સગન એ ભાઈ સગન હાલ ને ભાઈ ગાયો વાળવા નથી જવાનું હાલ હાલ હે ગોળિયો અમને તમારી સાથે ગેડી દડે રમાડો. કે અમને ગેડી દડે રમાડો આપણને ક્યાં ગેડી દડે રમતા આવડે ગેડી દડે રમવું હોય તો એક શરત સોનાનો દડો અને રૂપિયાની ગેડી. હા ગોળિયો તમારી શરત અમને મંજૂર છે. ગામ વાળો પદ અમારો અને ભેરવા વાળો પદ તમારો. હા ગોળિયો ઈ શરત પણ અમને મંજૂર છે. જેના હાથે જાય અને લેવા જવાનું. હા ગોળિયો ઈ શરત પણ અમને મંજૂર છે. એની યાદ કેડી રે આપણી શરત પ્રમાણે તમારા જાતે ભેરો ભૂમિમાં દડો ગયો છે તો તમારે લાવી આપો. હા ગોળિયો તમે પણ ગાયના ગોંદરે મારી રાહ જોજો. તમારા પગલે પગલે હું દડો લઈને હમણે આવું છું. અરે નાના ભાઈ તમે ગોળીની સાથે ઘર તરફ ચાલતા થાઓ એ દડો લેવા હું જાઉં. નહીં મોટા ભાઈ આપણી શરત શું હતી કે જેના હાથે જાય તેને લેવા જવાનો માટે તમે ઘર તરફ ચાલતા થાઓ. હમણે હું દડો લઈને આવું છું. લે ભાઈ રામદેવ દડો લઈને જલ્દી ઘેરે પાછા આવજો કારણ કે ઘેરે માતા પિતા આપની રાહ જોતા છે. બહુ સારું. બાળનાથ બાબુ મોટી મોટી જટા વાળો બાળનાથ બાબુ કઈ સમાધિ ફેરવાની સંભાળ નથી લીધી પટેલો સમાધિ સડાવીને જોઈ લો કે તારે ફેરવો ક્યાં છે. અત્યારે ફેરવે બાર બાર ગામ માથે મનુષ્ય પંખી જેવી જાત નથી રહેવા દીધી. પટેલો તેને મડીએ બોલાવીને સમજાવી દો. એ આવે તે રામ આવે તે રામ આવે રે દીકો દીદી તુફાન મે તુફાન
હા, જ્યારે હું નવો શિષ્ય ધારણ કરીશ તને તારું મોત થશે. બહુ સારું. બાર બાર ગામ માથે ફેરવે મનુષ્ય પંખી જેવી જાત નથી રહેવા દીધી. આ સોનાનો દડો પડો છે જે હોય તે હાજર થા ને કબાળીને ભસ્મ કરો. અરે બાળક, તારો દડો અહીંયા આવ્યો નથી ને જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલતો થઈ જા. એ આપી દે ને માવલા, આપી દે ને માવલા. માટે મારો રડો આપી દો એટલે મારા રસ્તા તરફ ચાલ્યો જાઓ. હા બાળક, આવા સોનાના દડામાં હું મોહિત નથી થતો. તારો દડો આપી દો એટલે તારા રસ્તા તરફ ચાલતું થઈ જવું પડે. કારણ કે ભેરો ભૂમિ છે. જો ભેરબો તને સામો મળશે તો તારું ભક્ષણ કરશે અને બાળ હત્યાનો પાપ મને લાગશે. માટે લે બાળક તારો દડો અને જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલતો થઈ જા. આજ આયા રે દીવા અને એ એવો થયો સંજાતા આયા રે દીવા હાથ મોરે યાર. આજ આયા રે અને વેરવાન લાગે મને ભણતા આયા રે દીવા હાથ મોરે એ આજની રાજુ રોકો જોગીરા મને આજની રાજુ રોકો રે એ ધર્મર વરસે મેઘા જોગીરા મને આજની રાજુ રાખો રે હર જંગલમાં ભૂલો પડ્યો છે. વેરવાની ભેયું લાગે જોગીરા મને આજની રાજુ રાખો રે. ધર્મર મેહુલો વર્તી રહ્યો છે. ઈશાનમાં પણ વીજળી થઈ રહી છે. કદાચ મને ભેરવો સામો મળશે અને ભક્ષણ કરશે તો તમને બાળ હત્યાનું પાપ લાગશે. માટે મને આજની રાત રોકી દો. સવાર પહોર થતા મારા રસ્તા તરફ હું ચાલ્યો જાય. હા, બાળકની વાત કેવી સત્ય છે. જો એને ભેરબો સામો મળશે તો તેનું ભક્ષણ કરી જશે અને બાળ હત્યાનું પાપ મને લાગશે. માટે બાળક મારી પરણ કુટીની અંદર કંથા નામની ગોદડી ઓઢીને સંતાઈ જા. અરે બાળક, હલતો ને ચલતો ને કારણ કે ભેરવો હે આવે રે પેરા માયા આવે રે પેરા એ કરે રે તો પાન રે તો કરે રે તો પાન ગુરુજીનો ભેરવો કરે રે તો પાન
રહેવા દીધી. હવે તો મનુષ્યમાં હું છું, મને ખાઈ જા. આય ગુરુજી, તમે મારા ગુરુ કહેવાઓ. તમારી ઝૂંપડીની અંદર શું છુપાયું છે? અરે ભાઈ બા, તો તારી સામે ઝૂંપડી છે, તપાસી લે. તપાસે મેરમ ઝૂંપડી, એ ઝૂંપડી તપાસ એ બાળક મને દબાવે છે. અરે ભાઈ બા, તે તો તારા ગુરુને નીચે જોરાની વાત કરી. આવડું એવું બાળક, તને શું કરી લેવાનું છે? ઝૂંપડી તપાસે મેરમ ઝૂંપડી તપાસ. બસાવ ગુરુજી. પસારદાર ફેરવા તારી માથે છે. હે ભેરવા, અત્યારે હું તને મારતો નથી, કારણ કે તું મારો ગુરુ ભાઈ છો. માટે પોકરણ ગઢની આત્મા પૂરીને માથે સિત્તેર મહિને સળિયા વાળું છું. હે ભેરવા, ભાદરવા સુદ વાકડા થાય છે તારા, અને 11 ના નિવાસ થાય છે મારા. હે ભેરવા, આ મારું વચન છે. અરે બાળક, હું જેના આધારે જીવતો હતો અને પોકરણગઢની અંદર ભોયનામાં ઉતારી ઉપર 70 મણની સલાવાળી હું શેના આધારે જીવું? હેજી આજ સારું રે, આન રણજા રાખું એ મનાના. સારું રે ને સારું એક ગામડું મેરા. એવું રૂડું સુંદર શહેર બનાવવું કે વેશને માટે પંખી કિલોર કરતા રહે અને યાત્રાઓને આશરો મળે. હા બાળક, કોઈ જેવો તેવો નથી, માટે લાવ તેની વધુ પરીક્ષા કરું. બા બાળના કીધા પાણી પાતા હોય તો લે બાળક, સમયની વાયમાંથી પાણી લઈ આવ. આજ મારા ગુરુ અને પાણી એ એવા પાતાળા અમારા ગુરુએ પારસા આદરા રે. બાવા બાળનાથે એવા મંત્ર સાધ્યા છે, તો વાય માતા તો સાતમે પાતાળ જઈને બેઠા છે. તો હે વાય માતા, મને જળ આપો. લ્યો ગુરુજી પાણી. અરે બાળક, તું મને ગુરુ શેના કહેશો? જ્યારે ભેરવા આવવાનો સમય થયો ત્યારે તમે મારા મસ્તક ઉપર હાથ વેચ્યો, ત્યારથી મેં તમને મનોમન ગુરુ ધારણ કર્યા છે. બહુ સારું.